નમસ્તે. આજે આપણે લાખિયાણી ગામ તાલુકો બોટાદ જિલ્લો બોટાદમાં પ્રગતિશીલ ખેડૂત છે આપણી સાથે અશ્વિનભાઈ, કે જેમણે પુષ્કર કપાસનું વાવેતર કર્યું છે. તમે જોઈ રહ્યા છો, એમણે આ વર્ષ એનું બીજું છે પુષ્કર કપાસ વાવેતરનું. ગયા વર્ષે એને થોડુંક પુષ્કર કપાસ વાવેતર કર્યું હતું. આ વખતે એને લગભગ કપાસ પુષ્કરનું વાવેતર કર્યું છે મોટા પ્રમાણમાં. તો અશ્વિનભાઈનો જે કંઈ બી અનુભવ છે આપણે અશ્વિનભાઈ પાસેથી જાણશું. અશ્વિનભાઈ, આ જે પુષ્કર કપાસ છે, સૌથી તમને પ્રેરણા ક્યાંથી મળી આની? અને સૌથી પહેલા યુટ્યુબમાં તમારો વિડીયો જોયો હતો. મારો યુટ્યુબની અંદર વિડીયો જોયો હતો. અને તમને કપાસ જે સારો લાગે ને, તમે કેટલા પેકેટ વાવેતર કર્યા ગયા વર્ષે? 15 પેકેટના કર્યો હતો. ગયા વર્ષે તમે 15 પેકેટના વાવેતર કર્યા હતા. તો 15 પેકેટમાં તમને કેવું સારું રહ્યું હતું? બહુ સારું રહ્યું. કેટલું ઉત્પાદન ને બધી રીતે સારું રહ્યું? તો આ વખતે તમે કેટલા પેકેટ વાવેતર કર્યા છે? આ વખતે 250 પેકેટ લાવ્યો છું. એમાં પોતે 110 રૂપિયા બીજા મિત્ર વર્તુળમાં બધાને. એટલે તમે 200 વીઘાનો આ વખતે પુષ્કર કપાસ કર્યો. ગયા વખતે ખાલી 15 પેકેટ વાવેતર કર્યા હતા, અને 250 પેકેટ તમે આ બિયારણના લઈ આવ્યા હતા. એમાં તમારા મિત્ર સર્કલ બધાને દીધેલું છે અલગ અલગ ગામમાં? બોટાદના ક્યાં ક્યાં ગામમાં તમે દીધું? બોટાદના ગોધાવટા, સાંગાવદર આપ્યું છે, ટીંબી આપ્યું છે. તો આ બધાનું કહેવાનું શું છે આ વખતે? સારું છે, બધાનું સારું છે આ વખતે, બરાબર. તો તમે એટલા મોટા પ્રમાણની અંદર પુષ્કર કપાસની ખરીદી કરો છો, બરાબર. આ જે કપાસ છે તમે જોઈ રહ્યા છો, લગભગ લોકોને હવે ખબર પડી ગઈ છે કે ઇન્ડસ્ટ્રીઝની અંદર કપાસમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ કોઈ બી વેરાયટી હોય તો કઈ વેરાયટી છે? અંકુર પુષ્કર છે. તો આ જે કપાસ છે, આ વખતે તમે 200 વીઘાનો વાવેતર કર્યો છે, પણ તમે આવતા વખતે તમારો શું પ્લાનિંગ છે? બધો ટોટલી બીજો કોઈ કપાસ જ નથી કરવો? અશ્વિનભાઈ નું કહેવાનું હોય છે કે બધો જ કપાસ અંકુર પુષ્કર કરશે. હવે મને કહો, આની અંદર તમને શું સારું લાગે છે કે તમે બધો જ વિશ્વાસ આના ઉપર રાખો છો? આમાં જીવાત રોગ ઓછા આવે છે. જીવાત રોગ ઓછા આવે છે, વીણવાની અંદર સારું છે, બરાબર. પવનનો આડો નથી પડતો. પછી ઝીંડવાની સંખ્યાઓ કેવી લાગે છે? 200-250 ની ઉપર ઝીંડવા લાગે. ગયા વખતે એટલા લાગ્યા હતા તમારે? આ 100 દિવસનો કપાસ છે, તમે જોઈ શકો છો. આ 100 દિવસના કપાસની અંદર કેટલા મબલક ઝીંડવા લાગી. 100 ની ઉપર ઝીંડવા તૈયાર થઈ ગયા છે અત્યારેમાં. 100 ની ઉપર 100 દિવસના કપાસમાં ઝીંડવા તૈયાર થઈ ગયા. અને આનો રૂપ રંગ જો, વરસાદ કેવો પડ્યો આ વખતે? ઘણો પડ્યો. ગયા વખતની સરખામણીમાં વધારે પડ્યો. ફાલ ખરી નાખ્યો તો આખો. આ જે ફાલ દેખાય છે બધો નવો છે આખો. તમે જોવો છો કે ગમે એવી વરસાદની પરિસ્થિતિ હોય તો એ પરિસ્થિતિની સામે પણ આ અંકબંધ ઉભો છે. અને આની ફાલ ધારણ શક્તિ એટલી જબરજસ્ત છે કે તમે કોઈ બી છોડ તમે જોશો તો બધાની અંદર જબરજસ્ત ફાલ લાગ્યો છે. આ તમે આ વખતે અત્યારે આપણે અહીંયા ઉભેલા છે, પણ તમે આ વખતે જે 200 વીઘાનો પુષ્કર કપાસ વાવ્યો છે, બધો એક ખરખો જ છે બધો જ. તો તમે મિત્ર જોઈ શકો છો આ અંકુર પુષ્કર. તમે આગળ પણ તમને બતાવું, આવો તમે જરા સાથે. આ જો કપાસ જો, આ બધો જ આખો તમે જોશો ને તો બધો જ કપાસ તમને આ અંકુર પુષ્કર છે. જુઓ કઈ રીતની હાઈટની અંદર પૂરો છે. ઝીંડવાની સિરીજો તમે જો, એકદમ નજીક ઝીંડવાની સિરીજો લાગે છે. એની ફાટ જો, સુંદર ફાટ છે એની, બરાબર. આ સાઈડની ડાળી છે, પણ સાઈડની ડાળી પણ તમે જો કેટલા ઝીંડવા લાગી જાય છે. બધા જ છોડ તમે જો તો એક છોડ જો તો એક છોડ તમે ભૂલી જાઓ. તો આ આખો અંકુર પુષ્કર કપાસ છે. અશ્વિનભાઈ, તમારી શું ભલામણ છે બધા ખેડૂતોને? પુષ્કર જ કરાય. તો અશ્વિનભાઈ પ્રગતિશીલ ખેડૂત છે બોટાદ જિલ્લાના, અને મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કરે છે. ને એમની ભલામણ છે કે ભાઈ અંકુર પુષ્કરનું જ વાવેતર કરાય. તો મારું કહેવાનું એ છે ખેડૂત મિત્રો કે આવી સરસ મજાની હાઇબ્રિડ અંકુર કંપનીએ બધા જ ખેડૂતો માટે આપેલી છે. તમે લોકો પણ મળી જાય તમને તો મોટા પ્રમાણની અંદર પુષ્કર કપાસનું વાવેતર કરો. ખૂબ ખૂબ આભાર.